છે. ગુદામાં સ્થાન છે ગણપતિનું. ગુદા મધ્યે વસે ગુણ એસા, ઉનકા કરો ઊંઝાર. આ મૂળજમાં જો પવન રોકો તો તારો ખોલ જાય 10મો દ્વાર. બંસી વાગી સમસ્યા કી માય, ઝીણી બાજી સમસ્યા કી માય. બંસરી વાગી સમસ્યા કી માય. મેઘપુર ઝાલનું ગામ છે કાળુરામનું, એની આ વાણી છે. જેમ જેમ કહી દે છે. અપાન છે એ પૃથ્વીનો વાયુ છે, ઉદાન છે એ પેટનો વાયુ છે, સમાન છે એ નાભીનો વાયુ છે, અને આ પ્રાણ છે એ હૃદયનો વાયુ છે. પાંચે પ્રાણ જેને એક લાઈનમાં લેતા આવડે એ બ્રહ્મના સુખને માણી શકે. એક જ લાઈનમાં પાંચેયને લેવાના. હવે એ ષટચક્ર ભેદન કરવું પડે, કુંડલીની શક્તિને જગાડવી પડે. બંકનાળના ઘાટ ઉલટ્યા, પીવો ને અમીરસ પ્યાલા, મનાવી લ્યો ગુરુજી મેળા મતવાલા. બંકનાળની બજારમાં જુઓ સુરતા નિશાને ચડી. બંકનાળની બજાર હોય આખી, બિગ બજાર હોય એમાં બંકનાળની આ બજાર હોય. આ વાંકા વળી ગયા હોય માણા. ઓલો સંતોનો સીધો હોય મેરુદંડ, આખો મેરુદંડ કી સીડી બના કર સોન શિખર ચઢ જાઓ. બધા ન લે લાવો, કારણ કે ચોકી રાક્ષસની છે. આ આજ્ઞા ચક્રથી ખોલવું જોઈએ. ત્રીજી આંખ છે, તમને આરપાર દેખાય બધું, ખોલી જાય ને તો. પણ એ પૂરા ગુરુ માથે હોય ને તો યોગને અથડાય. શરીરને માટે જ્યારે પ્રલય થયો ત્યારે મત્સ્ય અવતાર ભગવાન લીધો, અને પછી હોડિયામાં હાથે હાથ ઋષિને કીધું એ બધા બીજકો અને બબેની જોડી કપડની, સિંહ સિંહણ, વાઘ વાઘણ, ચિત્તો ચિત્તણ, દીપડો દીપડી, પુરુષ સ્ત્રી, પછી કબૂતર પંખી તો પંખીણી, એમ જલચર થલચર નવચર વનચર અને તમામ બીજકો બધું હોડીમાં ભર્યું. હવે 18 ભાર વનસ્પતિ. એક ભાર હોય તો કેટલી બધી કહેવાય, 18 ભાર વનસ્પતિ. એમાં એક જ વનસ્પતિ એવી બનાવી છે કે આપણા ગુદા માર્ગને એ શુદ્ધ કરે છે. એનું નામ છે રાતો અઘેડો. રાતો અઘેડો જે બીટ હોય એના માથેની છાલ કાઢો અને કેવો રંગ હોય લાલ, તમારા હાથે લાલ કરી નાખે. તો એ સર્વ અંગ એવા લાલ રંગનું હોય, રાતો અઘેડો. હવે એને ઘઉંના ડુંડા આવે ને એમ રાતા અઘેડામાં એના બીના તોરા આવે, અને એમાં પરાળ હોય, એની અંદર ઝીણા ઝીણા ચોખા હોય પરાળની અંદર. અને એ તમે ખીર ગાયના દૂધમાં પકાવી અને એમાં હાકર નાખી અને પીવો, અને બીજું કાંઈ આચર કુચર નાખો નહીં તો એ તમારો અપામાર્ગ શુદ્ધ કરી દે. અપામાર્ગ શુદ્ધ થતા બેઠા બેઠા ધ્યાન લાગી જાય. તમને બેઠા બેઠા ધ્યાન લાગી જાય, કેમ પ્રાણ તો શુદ્ધ જ છે, અશુદ્ધ છે એ આવાયું છે. ખાલી અધર ચડ્યો હોય, 11 હોય ને હેતકનું ફરાળ કર્યું હોય, રાજગરાનો શીરો, રાજગરાની પૂરી. હા હે રાતો અઘેડો અહીં ડેમ પાસે એ તોરો છે, ખાલી આખો થોડો હોય છે ને. તમે કાઢ્યો ને, લાવો જોઈ લેવું. હા બે આયા અહીંયા કાણો જો તારે તારે રાતો અઘેડો ગોતવા ગયો તો ખાલી એમ ન જવાય. દીના જવાય. જો આ રહ્યો ને મીકો ખાઈ ડેમ પાસે મારા મામા અંબાઈ પેશાવરિયા. આ ને રાતો હા જોઈ લાલ ડાકરા છે.
બસ એના બિયા રહ્યા ને આ હું આ ચોખા કોઈને જેવા. ભૂખ ન લાગે. 6 હાથમાં મહિના તેલ લગી ચોપડવાનું આપણે તને ખાઈ લેવાનું. એટલે બિયા નીકળી જાય. ફા તમને વાગે નહીં. તેલ ચોપડો તેલ ને છોડવું પડે. એટલે જ્યાં ને તેની પાછળથી ફાંસ ખરાબ વાગી જાય. ખાવાનું તેલ. ખરાબ ના, ના, હવા ના. આવે ખેર કરવાની એ તો વચમાં બોલ ભાઈ એ હું કે છે પૂરું સમજી લે કીધું. આ જે તોરો રહ્યો ને આમાં ચોખા જેવા દાણા હોય. હાથમાં તેલ ચોપડવાનું અને પછી ધોરું કપડું હોય ને એમાં આમ આમ કરવાનું એટલે અહીંયા તમે બધે પરાળ ચોંટી જાય અને દાણા એમાં પડી જાય. પછી દાણાને તમારે ધોઈ નાખવાનું 2 પાણીથી. ધોયા પછી ગાયનું દૂધ હોય પ્યોર એમાં એને ઓરવાનું અને એમાં હાકર નાખવાની. ચોખા ચડી જાય ને એટલે હાકર નાખવાની. તો એ ખીર ખાલી પીવાની અને આગળ છે જુલાબ લઈ લેવાનો એના અંદર મળ કાંઈ ન રહેવો જોઈએ. પછી એકલી ખીર જ ભૂખાઈ ન લાગે 6 મહિના સુધી અને તમારી અશક્તિ ન આવે. આ ઘડે એ છે અને આનાથી સીધો યોગ તને ધ્યાન લાગી એ જાય. ધ્યાન લાગી જાય. કરવું ન પડે, લાગી જ જાય. તારે આંખું બંધ ન કરવી પડે. આસન પદ્મ થાય, સોહમ જાપ જપાય ત્યારે સિદ્ધકારક થાય તે કોઈ ધ્યાનમાં દેખાય. આવી ખીર બનાવીને આયા પાય હોય તો બધા મને પાઈ દે ને કામ થઈ જાય. મને જો ધ્યાન લાગી જાય તો સારું. પણ બીજું આ તો મને ઇડલી બહુ ભાવે, ઇડલી મને સંભાર ઓળો ભાવે તો ભાવે, હું કરું ખવાય યાર, નહીં કાંઈ. કૃષ્ણ. હવે તું મને એમાં એમ છે કે ઇડલી સંભાર ન ખવાય તો મારે હું હા કરું? એ કાંઈ ખવાય નહીં બીજું. પણ મને ભાવે એનું મારે શું કરું? તું એ મને રડ એમ કહે કે બ્રશ ન વટી ખવાય. 5 ગોળી ખાઈ જાય ને હા ભૂખરિયા થઈ હું તો જાય આનંદ કરું. ચાલે થઈ જાય, કૃષ્ણ. નીકળી જાય. ઓલી તો ભૂખ તને અંદરથી જ યોગ થાય. આપણે ક્રિયા કરવી ન પડે અને એનેથી પેલા મેં આવી રીતે સત્સંગમાં ઘણી વાર પેલા સાંભળેલું. સાંભળેલું. હા તો okay. અત્યારે આવું વિચાર નહોતો આવ્યો. એમાં એવું છે કે આ જ્ઞાન હતું એ થાનની માલિપાર આપણે જાય ને એટલે ફાટક આવે, હા, આવે. પાટા આવે, હા. પથ્થર તો જગડુગરીના મહંતની સમાધિ આવે. પેલા જે ઓલું આવે. નહીં, થાનગઢમાં. આ થાનમાં જ થાનમાં તમે પાટા પાસે જાઓ ગામમાં ને જ. પાટા પાસે ચોટીલાથી થાન જઈ. હા હા થાનમાં જાય ને એટલે પેલા ઓલી ઠાકર આવે, પાંડિયા વેલી આવે અને બધું થાન આવે. થાનમાં બજારમાં આમ જાઓ ને હોરા એટલે આડાવરા ક્યાંય કરવાનું નહીં. એટલે આમ લીમડો છે એની ધજા દેખાય તમને. અહીંયા અકલ સાહેબ છે, અકલમાં ભીમો એકતા. અકલ અને દાસી જેવણી 2 ગુરુભાઈ. દાસી જેવણા ઘોઘોદરમાં, અકલમાં ભીમ ઉગા નિશ્ચળ બધાયું નામ. કામીની ક્રિયા કરી તે રોટીમાં ભાડ્યા રામ. અકલ સાહેબે કીધેલું ભીમ સાહેબે કે ઈંટ ઉપર ઈંટ ન મૂકતો, રોટી ઉપર રોટી મૂકી દે અને જે આવે એને જમાડશે. સબ્જી અને રોટલી એ ખવડાવતા. તો એ પાટાને તમે ટપો ને એટલે જમણા હાથે જોગડોગરીના મહત્વની જગ્યા છે. હવે જોગડોંગરી પહેલાં એની ડુંગળી હતી મચ્છુ ડેમમાં, પણ મચ્છુ ડેમ બોર્ડમાં ગયો અને ટેકરીમાંથી બાપુને અહીંયાથી વહી જવું પડ્યું. લજાઈ ગયા પછી હજી નક્કી નહોતી કરી જગ્યા. પણ એક માતાજી હતા બાબુ ચકુરીઓ ગરબી કરતો, એના ભાઈની બહેન હતી એ લજાઈ પરણાવી હતી એટલે એને તેલી કરી હતી અને એને જ્ઞાન આપેલું, પૂરેપૂરો યોગ આપેલો એને. કારણ કે એ લાખા પૂરા ગુરુ મળ્યા વિના યોગનો આદર હું કરે. યોગ રોગ થાય બેટા, એટલે રોગ યોગે ભોગે રોગ ભયો, અધપતન થાય. અમુમાં મારા હતા એને અધપતન થયું હતું, ઓળધો થાળ મળે. એ તો વળી કમળાબેન અને મોગટભાઈ એ 2 દંપતીને પૂછ્યું કે મારે અગ્નિ પ્રગટ થઈ ગયો છે માથામાં અને લોઢી ગરમ થઈ હોય અને આમ પાણી છાંટીને છમકારા બોલે એમ છમકારા બોલે છે તો મારે કેમ કરવું? એટલે કે સાકર અને માખણ. માખણ એ 2 વસ્તુ તમે ખાઓ એટલે એની મેળે સમી જશે. એ એને કીધું એટલે ટાઈલ તો પડી ગઈ માથે ખૂબ અમું આવવાનું આવું થયું. હવે એને જોગડોગરીનો મહંત મારો મામો છે ને મોટો, એ આમ હતા ને એટલે બહુ લૂંચા હતા. એટલે 2 ભાઈ કામ કર્યા કરે ઢોરની જેમ
અને પોતે બધી સાધુ સંતોમાં ફરે સેવરોટની ગાડી લઈને. એમાં સરનામું દીધું છે જોગડુંગરીના મહંત આવ્યો તો મારા મામા અમુમાં પેશાવરિયા એ કામ કરતા હતા. એટલે કે પેશાવરિયા સારા યોગ બતા દઉં, ચલ મેરે સાથ 6 માસ જે લાખા 6 માસ તમે કોઈની સંગે ના બોલો તો તમને અનુભવનું સુખ થાય છે. કારણ કે વૃત્તિના વેગળા કરવા એ હેલું તો નથી, અઘરું જ. પછી મારા મોટા ભાઈ હા પાડે તો થાય. એમાં અમુનું ધ્યાન લાગેલું કે આમ ડ્રીલ ફરતી હતી અને કાંઈ હોલ નહોતો પડતો. અને મોટા મામા આવીને ઊભા રહી ગયા. એ અમુ ક્યાં છો? ધ્યાન ધરવું હોય તો તારી રૂમમાં ધરજો, ગાછી ઉપર. અહીંયા કામમાં ન ધરાય બેટા. અમુ પહેલાં તારે અહીં ધ્યાન નહીં ધરવાનું. મોટા ભાઈ જોગડુગરીના મહંત આવ્યા હતા, મને 6 મહિનાના સંઘમાં રહેવાનું કહે છે, તમે કહો તો જાઓ. તો આ કામ કોણ કરશે કે? એટલે ના પાડું છું, નથી જવાનું ક્યાંય. અને ત્યારે બ્રાસ પાટનોમાં ધમધોકાર હાલતું. પછી તો રજા હોય તે તો એ ભીડભંજન જાઉં છું, અહીંયા આવશે. એટલે અહીંયા ગયા તો જેતપુર પાસે ભીડભંજન ત્યાં ગયા. એટલે એને આગળની વાત કરી કે તને ધ્યાન લાગી જાય છે, તારી પાસે દ્વાદશ એટલે એકડે બગડે 12 ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરશ ને? તો કે હા. ગુરુજી મંત્ર જપું છું ત્યારે સામે અમારે બોમ્બે હોટલ છે, એનો રેડિયો બહુ વાગે છે. મારું મન વેન્ટિલેશનમાંથી બહાર નીકળી જાય, અહીંયા આવી જાય છે. એટલે શું અહીંયા વાગતું હોય? ભજન વાગતા હોય તો કે ના, સારી સારી રાત તેરી યાદ સતાવે, સારી સારી રાત તેરી યાદ સતાવે. અને મામા કે અહીંયા આવી જાય છે. તો અહીંયા આગળ કાગળ નાખી દેવા અને તમારે મોટેથી બોલવાનું અને તમારે એ મંત્રને સાંભળવાનું. એટલે મન છે એ વિચારો કરતું બંધ થઈ જશે. પછી મામાને ધ્યાન લાગી જતું. પણ અઘેડો જોવા અહીંયા ડેમ પાસે ગયા હતા. ઓવરફ્લો થાય ને, ત્યાં કુંડી હોય ને, ત્યાં અઘેડો ઉગ્યો હોય છે. હવે ત્યારે હોય કે ન હોય, એ ટાઈમે તો મેં જોયો હતો જઈને. માવે મને દેખા જો આ અઘેડો હોય, બધા અંગ લાલ હોય. એટલે મને કે આ એક જ કુદાનું વાયુ છે ને, એ પૃથ્વીનો છે અને નીચી તરફ વહે છે, બાકી બધા ઉપર છે. અને એક લાઈનમાં લેવા છે, પણ આ એક શુદ્ધ થઈ જાય ને એટલે ઓલા બધી લાઈનમાં આવી જાય અને અનરોગી બની જાય. જો દેખું સો રોગી રોગ રહિત મેરો સદગુરુ જોગી. આમ જોઉં તેમ થાય મળદાલ જેવા હાવ. તમે જોવો તો ખાતા હોય તો ટેવડ વગરના હોય હાવ. એમાં તે દુઃખ તો લઈ ન હવે. એક વાત છે, ઘણું અંદર કઠે મને, પણ શું થાય, દુઃખ તો લઈ ન શકાય. કાં વચન ઉપર હાલવું, તલવાની ધાર ઉપર હાલવું જરા અઘરું તો છે. પછી મેં સાંભળી લીધું મામા પાસેથી. એટલે મારો મામો મને કે તમારા ગુરુ છે એની પાસે જ્ઞાન છે, એ મારી પાસે નથી. એટલે મને એ જ્ઞાન લેવડાવી દો. મેં તમારે આવવું પડે અને જ્ઞાતિ આ રીતે છે. તો કે એ કાંઈ ન જવાનું હોય. મેં તો હાલો ગયા. અમે અમારા મામા છે અને એની ઈચ્છા છે સરદાર મોહમ્મદ જવાની. બાપા કે ગોઠવી દે એક દિવસ.
પેશાવરિયા ભાઈ સમજવું છે ને? તો કે હા. બે માણસ સમજતો ને તો બે સમજી જાય. રમા મામી હોય અને મૃદુલા મામી અને ભેંતી મામા, એ બે સમજેલા. અને આ બે મોટા મામા અને કંચન મામી બાકી હતા. બાકી બધું એકે કોઈ નહીં, એકેય છોકરા નહીં, કોઈ નહીં. કુમોદ ક્યારેક ક્યારેક આવતી, અરવિંદ કુમાર ક્યારેક ક્યારેક આવતા, તો એ મયુરભાઈને ભાવ પ્રેમ કરતા. મયુરભાઈને બધું જાણે દીકરી રહે એટલે, પણ પછી કાંઈ આવે નહીં. એ ગુજરી ગયો અરવિંદે, અને કુમુદ છે દીકરી, પણ હવે એ કાંઈ નીકળી શકે નહીં. તો કહેવાનો અર્થ એટલા માટે છે કે એને જાણ્યું. એટલે મેં મારા મામાને કીધું કે જ્ઞાનના ગુરુ મળ્યા, હવે તમારાથી કોઈ વસ્તુ અલગ છે? તો કે હવે મારાથી કોઈ વસ્તુ અલગ નથી. તો તમને એવો ખ્યાલ રહ્યા કરે કે બધું હું જ છું? તો કે હા, ખ્યાલ રહે છે. મેં એ ખ્યાલે ભૂલી જવાનો છો જ તમે બધું, પછી ખ્યાલ શું રાખવાની જરૂર છે? છો જ તમે બધું, પછી ખ્યાલ રાખવાની શું જરૂર છે? એ થોડો અભ્યાસ માગી લે, મારે માર લાગશે. તો એક કામ કરો, તો કે મારા ગુરુની યોગ લાઈન છે, અને હું અહીંયા અગાસી ઉપર હતો, અહીંયામાં બાબુ ચોકડી ગરબી પાસે, અને રાતે હું સાયકલ લઈને જતો, તો જેવી આગલા ટાયરમાં મારી છોડતા જાય એટલે મારી સાયકલનું હેન્ડલ કોક બીજાએ સંભાળી લીધું હોય એવું મને લાગે. એવું ન કરતા બાબા. એની આને કે બતાવમાં ને ના, એ ન કરાય. હા, એને કે કરાય જ નહીં. થોડું ઘણું છે, એને થોડી યોગ લાઈન છે. યોગ લાઈન નહીં, આ ધ્યાનમાં થઈ જાય. ના ના, નો થાય. આંગળી ભક્તિ કરવા બતાવે જ નહીં. ધ્યાન લાગી જાય તો થઈ જાય. કાંઈ કરે તો જાય જીવનો. ના ના, એટલે જ કહું છું ન પગ કરાય. દેને કરી જાય છે મેટરમાં. અમારે ને અજીતભાઈ છે, ઉપદેશ લઈને ઈ નીકળે મારી ને. વાત પૂરી કરી લો. હા કૃષ્ણ, કરીને કહું. કાકા આજ બહુ ઝાઝા આવ્યા નથી, એટલે જે આવ્યું છે હું કહી દઉં. પછી મેં કીધું મારે ઈચ્છા છે તમારા યોગના ગુરુ જો મને શક્તિપાત કરે તો કે અત્યારે તો રાધનપુર જિલ્લો અને બંધોળ ગામે છે હનુમાનજીના મંદિરે, ત્યાં જવું પડે. મેં કીધું કેવી રીતે જવાય? તો કે અહીંથી મોરબી જઈ, સામખિયાળી જઈ અને પછી જવાય શંખેશ્વર, લાકડિયા, પછી જવાય. મને જો સારું થાય. એ પ્રવીણ મામા અને મારા મામા, પ્રવીણ મામા બ્રાહ્મણ, એનો દોસ્તાર, એટલે એને ભેગા લીધા, અને હું ત્રણેય જણા અમે ગયા ત્યાં. ઓ પેશાવરિયા ભાઈ, ગુરુનો પ્રેમ ઉભરાઈ ગયો, ઠેઠ રાજકોટથી આવ્યા. એટલે કે હા કમળામાં તમે રોકાવાના છો તો દાળ ભાત ઓરું. હવે કહેવાય એમ કે હા અમે રોકાવાના છે. મેં તો ફટાય જ ને, કહેવાય જ નહીં. ત્યાં ઠેક ત્યાં હવે જમી નહીં. તો મામા કે મને નો જીભ ઉપડી, પૈસા લઈને બહાર ખાવાનું રોજ. કમળાબેન મુકુટભાઈ તો અહીંયા હતા. બે ભાણે જ ને ગુરુજી કરવા છે ને, એટલે બોલ ભેગો ચડતો આવ્યો છું. તમારા ભાણે જ છે કે હા, પણ અત્યારે ગાંજો એટલે વાણંદ આવ્યો છે, અને સ્પા કરે છે, તેલ માલિશ. સ્પા કરે ને આમાં, હા હા, બસ તેલ ચોપડે આખા શરીર. એટલે એ હમણાં જાય ને એટલે ગુરુજી તમને ચડાવશે. હવે એ મધુસૂદન ધ્યાન યોગી. હવે મામાને ત્યાં
એક લોબીમાં 6 ઓરડા હતા અને એ 6 ઓરડા ખાલી, અને મામા ખાલી આમનીકોરના પહેલા રૂમમાં હોતા. અને અહીંયા મધુસૂદનદાસજીએ એ રૂમમાંથી બહાર નીકળી બાજુના રૂમમાં જવા માટે પિલર હોય ને ત્યાં એ બેઠા હતા. અને જેટલા સેવકો આવ્યા હતા શક્તિપાત માટે ત્યાં પહેલાં પંચભૂત શુદ્ધિ કરાવી અને પછી ધીમે ધીમે કરતાં કરતાં પાવર હોય ને એ જેમ રેવોલ્યુશન પકડે ને એમ વહેતું થાય એટલે એટલું ફાસ્ટ ફરવા માંડે પછી ફાસ્ટ ફરવા માંડે એકદમ રેવોલ્યુશન. એટલે એ બધા એ જગ્યાએ હજી કામ કરે છે, મને કે હજી એ જગ્યા કામ કરે છે. પછી આ ગોરધનના ઘર પાસે પોસ્ટ ઓફિસ રાખેલો અને અમે ત્યાં ગયા એટલે ઉપર બોલાવ્યા એટલે કે પેશાવરિયા ભાઈ ઘણા ટાઈમે દર્શન આપ્યા, ગુરુજી અમારા દર્શન ન હોય, દર્શન તમારા. પછી હું હારને થોડાક ફૂલડાને 2 સફરજન, ડઝન, અડધો ડઝન, ડઝનની પણ અડધો ડઝન કેળા અને 2 જામફળ અને 2 ચીકુ અને શ્રીફળ સાકર એટલું ચરણમાં થઈ. મારા ભાણે જ છે એને શક્તિપાત કરી દો. આમ મામાએ કીધું કે શક્તિપાત એમ ન થાય અને હું શક્તિપાત હવે કરતો નથી. કારણ કે હું અમેરિકા ગયો નહીં કે એટલે કે આ દીકરી કુંવારી છે, બેંગોલી સાડીવાળી, ફોરેન નાયલોનની સાડી પહેરેલી અને 2 તમે જુઓ નાની બાળ નાની સાંગુ અને એ પ્લેનમાં ભેગી આવી. યોગમાં સુરેશભાઈ દવાની મનાઈ હોય, યોગમાં દવા ન લેવાય, એને બદલે 3 ચોકી દવાની. મારી નજર સામે એને 13 જેટલી બોટલમાંથી 2-3 ટીપા આપ્યા અને એને પાયા રપસ્યો હોય ને એવી રીતે અને પી ગયા. અને કેવડો મોટો ઢોલિયો અને એમાં કેવડા મોટા ઓશિકા અને કેવા ગાડલા અને એ આ મોટા હતા. તો એને પ્રાણ અંદર લીધો હતો એટલે પૂરક કર્યો હતો. પછી એને કોબક થયો, પછી રેચક થતો નહોતો. એ થોડીક વારે હું ઊભો એટલી વાર મેં દ્રશ્ય જોયું, હબ 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 હબ. હા શું શું થાય જોયું મેં આવડું પેટ અને એમાં અવાજ આવે. હવે પાછળથી ગેસ નીકળી જાય તો સારું, આ તો કાંઈ નીકળે નહીં, પ્રાણ લઈ લો. આમાંથી લીધો અંદર રહી ગયો અને પછી આમાંથી નીકળે નહીં શું થાય? આ રેચક, આ પૂરક, આ રેચક અને પેટમાં રહે. એ જેટલી વાર કુંભક રહે એટલી વાર તમારો બાપ, એ તમારો બાપ તમને ગાઈડ બનીને બધી લાઈન આપે. કેમ કે 5 પ્રાણને એક લાઈનમાં કરવા હોય તો કુંભક તો જોઈએ. એટલે એ મામા વિચારતા હતા કે આ દવા ગુરુજીની છે, તો કે હા. તો યોગમાં તો દવાની ના પાડો છો, પણ પેશાવરિયા ભાઈ હું અમેરિકા ગયો ને તો મારો જે શક્તિ હતી ને એ અધગામી થઈ. એટલે મેં અનેક સ્ત્રીઓને ભય ગઈ એટલે એમાં હું પતનના માર્ગે વયો ગયો. હવે શક્તિપાત હું કોઈને આપતો નથી, પણ ભાણેજની ભ્રુકુટી જોઉં છું ને એટલે કે એને જન્મનો ગુરુ છે. અહીં મારો જન્મ છે ગુરુવારે સવારે 7:20 આ જગ્યાએ 28:50 અને ભાદરવા વદ બીજ આ જગ્યાએ જન્મ થયો
એટલે અને આનો ગુરુ છે એ બ્રહ્મવેતા છે, એટલે આને અમારે પરમોદાય નહીં, તો અમે આને પ્રમોદીને તો અમે હાવ ક્યાંય ના ન રહે. એટલે મારો તમને વંદન, તમને ઓટોમેટિક શક્તિપાત થશે, બાકી અમે શક્તિપાત કરી ન હોય. પછી અહીં રજા લઈ લીધી, આવ્યા. પછી પુનિતાચાર્ય પાસે ગયો તો એને એમ કીધું, પછી કાશ્મીરી પાસે ગયો તો એને એમ કીધું, પછી આસારામ પાસે ગયો, જેલમાં છે અત્યારે એની પાસે, જજપુરની આસારામ પાસે. હું અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ છે, અહીંયા ગયો, મારે બનાવીને તેડીને મારે આવું છું. એ જયંતિલાલે આવ્યા અને અમે હાડો બનાવી બે ગયા. અને પછી અહીંયાય મને એમ કીધું કે અહીં સદગુરુ બાળક છે કોક, એ ઉઠીને બહાર નીકળી જાય એટલે અમારો કાર્યક્રમ ચાલુ થાય શક્તિપાતનો. એટલે હું ઊભો થયો તો બેઠી ચડીનો એને સેવકો શિષ્કાર કરી અને મને બેહાડવા માંડ્યો. એટલે મેં તારો બાપ કહે છે, આસારામ તારો બાપ કહે છે, ક્યાં હે બચ્ચે કો, इसको मेरे सामने ले आओ. એટલે આ થોડોક છેટો હતો આસારામ. એટલે સ્ટેજ ઉપર બેઠેલો, આ ભાગ દેખાય નહીં, અને બાયણું ખોલ્યું એટલે આવ્યો, વાળ નાયેલો, એક કપડું પહેરેલું, એક કપડું બીજું. હરી હરી ઓ કોણ છે તમારા ગુરુ? નિંદા બોલે છે નહીં, એ હું તો નથી, મેં તમને ક્યાં કહું છું, બોલે છે ને કહું છું, એ મારો ગુરુ છે. ક્યાં રહે છે? મેં બધે. શું નામ છે એનું? મેં નામ કાંઈ નથી. એ શરીરે કેવા છે, કંવળો છે, કઈ જ્ઞાતિ? જ્ઞાતિ બાતિ કાંઈ નથી, એ કંઈ વર્ણ છે નહીં, કાઢી નાખવો વર્ણ વિકાર, કાંઈ છે નહીં વર્ણ વિકાર. નામ ઠામ ગામ કાંઈ નથી, એ આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં, ઠાલો નથી, વરણો નથી. એ મારબોની તાજો ઉપદેશ લીધો છે, એ ઊભો થયો. અને પછી એને સદગુરુ છે, એટલે એનું કાંઈ ઇન્ટરવ્યૂ ન લીધું કે આસારામના ધન્યવાદ, તમે જઈ શકો છો. અને અહીંયા બહાર નીકળ્યા તો કાકાજી ભેગા કોઈ કાઢેથી ભેગા, એને તકલીફ થાય છે એટલે અમારું નીકળી જવું પડે. પછી અમારા પાસ હતા તમતાદીના જમવાના, એ અમે બીજાને આપી દીધા. અને આસનની હતા અમારે, આસનની આજે આયા પડ્યા છે, લાલ કોરવાળ, લીલી કોરવાળ, પીળી કોરવાળ, અને ગૌમુખીને આસારામ રામાયણ ને ભ્રમર ગીતા ને ગુરુ ગીતા ને બધું લીધેલું. પણ પછી શું હવે એને ક્યાંય મેળ ન પડ્યો. હવે આ દશરથગીરી આવવાનો છે, એટલે જો મેળ પડે તો એ એક લાઈન તો જાણવી તો છે જ મારે. એટલે કહેવાનો થશે, આ બધી વાત તો છે મારી પાસે. જ્ઞાનનો માર્ગ છે, એનાથી કૃષ્ણને જેમ જેમ ઓળખું છું. હવે મારે યોગના માર્ગથી કૃષ્ણભાઈ જવું, એટલે એ માથે ગુરુ હોવો છે. તો આ દ્રષ્ટિમાં આવ્યો છે. કોણ? દશરથગીરી બાપુ સાપોદરાનું. એટલે એ આને કીધું છે કે હું આવીશ, એટલે અહીંયા આવશે. અને અહીંયા આવે એટલે કેવું છે કે કુંડીની જગાડ દે, એ ભાઈ. હા હા, એટલે એ જગાડ દે, સચક્ર ભેદન થઈ જાય ને મેળે આગળ ચક્ર ખોલી દઈએ, વાત થાય પૂરી. આપણે પછી બીજું કાંઈ કરવું નથી. એટલે આ રાજોઈને બેઠો છું અને મજા. તો કહેવાનું તો શું છે કે એમાં જોગરૂકડીનો મહત્વ યાદ આવ્યો કે લાઈ, તો કે એ તો હવે સમાધિ રહી છે. મેં કીધું, એટલે ઓલી બાએ મને કીધું, હા બાબુ છોકરીની ભાઈની છોકરી લજાઈવાળી, એ કે અમારા ગુરુજીએ પાણીમાં યોગ કરેલો છે.
તો એના બળબડિયા ન બોલી ગયા કે મેં કીધું, મગર એનો ખાઈ ગઈ કે મગર તો એનું વાહન હતું, દરિયા દેવ હતા, એ ઝૂલેલાલ હતા, એ સિંધી ઝૂલેલાલ હતા કે મેં કીધું, એ વાત સાચી. તો હવે કે તમે જ્યાં એના સેવકો હોય જ્ઞાન આપતા હોય ત્યાં જાઓ ને દયા કરે, સમાધિ એની થાનમાં છે. પછી ગેબીનાથના ભોયરે ગયા હતા ને ત્યાં આ ભાઈ ભેગો હતો ગાડીમાં, અને ત્યાં ગયા તો સુરતવાળો મોરદાસ ઘડી ઘડી ફેરફાર કરતા એ કાંઈ એ બાપુ હતા, બધા એ જ હતા. તો કેટલો ફેરફાર. પછી અહીંયાથી જોગડુંગના મહંતે ગયા, જયમાં ચા પાણી પીધા, છાશ પીધી, દૂધ પીધું, ગાયનું ગૌશાળા. અને પછી અહીંયાથી એક હરિભાઈ સરબતવાળા છે, એ આવ્યા, મયુરને હું અને હરિભાઈ 3 જણા એટીમાં કોકાવાવ ગયા. અહીંયા બગસરામાં એક ભાઈની ઘરે ગયા, એના કડિયા ત્યાં નાસ્તો કર્યો, ચા પાણી પીધા. અને પછી હવે તમે ક્યાં રહેશો? તો કે હરિભાઈ કે મારા ગુરુબેન છે કે, અને એ અહીંયા સાપરમાં છે, એ સાપર અહીંયા આવ્યું. સુડાવડ ખોડિયાર પછી આવે, પેલા સાપર આવે. એને અહીંયા ગયા તો એવડી તાપણું કરીને તાપતી ટાઈડના વખતમાં. એટલે આવો આવો ગુરુભાઈ, આવો આવો. રાઈટ થઈ ગઈ, બહુ મોડા આવ્યા. રાઈતે તો અમે કોઈ પૂછશો ને અહીંયા રહેવા દેતા નથી. તો અમે તો સત્સંગના આશ્રયથી આવ્યા છીએ અને તમને મળવા જ આવ્યા છીએ. તમે મારી આ 8 દી રહ્યો છો, મેં કોઈ દી ના પાડી છે, અને તમે 1 દીમાં કહી દીધું તરત જ કે પણ હું છે ને હરિભાઈ અત્યારે માણેકવાડા જવાની છું, અને અહીંયાથી હું મોટા હનુમાન જવાની છું. એટલે અત્યારે પછી બાએ કોઈ ને પુરુષને રહેવા નથી દેતા, તો અમારે તો રાત રોકાવું પડશે. હવે અમે થાકી ગયા છીએ ડ્રાઇવિંગ કરીને. છે રાજકોટથી કોક આવા બગસરા આવ્યા, આ ઇમિટેશન દાગીના બને બગસરા, એટલે બધે ગયા. અમારે પિન્ટુનું હારું એ બગસરા. પછી સવારે ત્યાં સુડાવડ ખોડિયાર ગયા રાતે ને રાતે, અને ત્યાં ઓલાએ અમારું ઇન્ટરવ્યૂ લીધું અને બહુ ઓસરીમાં કોલરા નાખી દીધા. અને અહીંયા અમને કે જમવું હોય તો જમવું નથી ભાઈ. આમાં નાસ્તો કર્યો બગસરા, ખોઈ રહ્યા. સવારે વહેલા માતાજીના છંદ ને દુઆન વાગવા મહિના એકદમ. પછી અહીંયાથી એટલે નીકળ્યા તો વચમાં ધરાય આવ્યું. એટલે મેં ધરાય તમારું બટુક મહારાજ છે, એના બા કડવીમાં આવ્યા છે, જવું છે એની પાસે. એટલે અહીંયા ગયા. કડવી ડોય રાજી થયા, અરુણભાઈ આવ્યા. પછી મેં બેન આ બટુક મહારાજ તમારો છોકરો છે, એની હારે જે બાઈ રહે છે આશ્રમમાં, તો એના બાપુજી એ આ ધરાઈમાં જે છે, હા દેવજી અમારો એ છે ઘરે જાઓ. એટલે એનો બટુક મારનો હાડો અમને મૂકવા આવ્યો. પછી કોફી બનાવી પીધી, અને પછી અહીંયા ગયા તો મેં કીધું તમે બટુકમાં પપ્પાએ સમજાતો હતો કે ના, મારો દીકરો કે નથી, દીકરીઓ છે. અને એક દીજીએ મોરદાસને, એક દીજી બટુકને, એક દીજી બટુકના ચેલા વેરાએ, અર્જણ વેરાએ, વિલાસ, અને મારી 4 દીકરી છે, એ જ્ઞાતિમાં પાણી છે. ચા બનાવશે બેટા? બનાવ્યું? પેલી તો ને હે બેટા? હા તો કાંઈ વાંધો નહીં. હા તો ના પીવો નથી બેટા. પછી ઘટના એવી ઘટી કે 11 નથી વાગ્યા, 12 વાગ્યા બાપુ. ભલે પણ થોડીક વાત ના ના કાંઈ ઉતાવળ નથી આમ. આજ ન બોલતો આવશે. ના મારે બોલવું નથી કાંઈ. ના તારે બોલવું હોય તો ના, ના, હવાર તમારે પાડી, એવું બોલશે. કઈ નથી. હવાર પાડી પહેલો આવ્યો છે તો એમ થાય મારે ધવલનો ખોટું બોલે. સત્સંગ કેદી મળે? હે ધવલનો સત્સંગ હા. સાંભળશે.
પછી ઘટના એવી ઘટી ભાઈ કે મેં તમારા ગુરુ કોણ છે? તો કે મારા ગુરુ જોગડોગરીના મહંત. ને તમે એની પાસેથી જોયું કે હા. તો તમે આ રહ્યો ફોટો એનો બારીમાં દેખાડ્યો. દીવો કરું, અગરબત્તી કરું અને માળા કરું, જે મંત્ર આપ્યો છે ને. અને મારા ગુરુ તો યોગ લાઈનના હતા. ઠીક કીધું, સારું. પછી આવતા રહ્યા જોગડોગરીના મહંત બધે આડા આવ્યા કરે. એમાં ગુરુજીએ કીધું ઘરના હારે સત્સંગ કરો એટલે 9:30 થી 10:30. અને 10:30 પછી અમે 2 જણા વોકિંગ કરવા નીકળી. એમાં ખબર પડી કે ઠેબટડામાં દેવા ભગત છે, એ ભજન રાખે, શનિવાર હોય છે. એટલે અમે 2 ભાઈ ત્યાં ગયા તો કોરીના જણ અને રાજપરાથી લક્ષ્મણ ભગત, બચ્ચુ ભગત બધા આવ્યા હતા. અરુણભાઈ આવ્યા. હજી અહીંયા સત્સંગ કર્યો, અહીંયા વાતો કરી. ઓસરના સન્યાસી એટલા આવતા. ઝેરાટમાં ડૉક્ટર વસાવડા અહીંયા આવતા હતા. હવે અહીંયા જે સેવા કરતા હતા એને ચનાભાઈ, એટલે ભાઈ ચનાભાઈ તમે આવડા જે મારા દેવા બાપા પાસે ઉપદેશ કે ના મેં તમારા ગુરુ કોણ છે? તો કે જોગડોગરીના મહંત. શું વાત કરો છો? તમે એની પાસેથી ઉપદેશ લીધો? હા. એ ઉપદેશમાં શું હોય? એટલે હાલો ને આપણે તમારી ઘરે જાય. તમે ક્યાં રહ્યો છો? અહીં નજીકમાં છે. એની ઘરે ગયા, ત્યાં ચા પાણી પીધા. મેં તો કોણ તમારા ગુરુ? દેખાડ્યા તો એ જ દેખાડ્યા, પગરીઓને અહીં ચડાવી દે. એટલે મેં તમને કઈ રીતે દીક્ષા દીધી એને બધી વાત કરી ચનાભાઈએ. પછી સારું બધી મળે છે વાતાવરણ, પણ જોઈ જ નથી થતું. એમાં કુદરતી આમાં દશરથજીને સાંભળવા માંડ્યો. પછી અંદર જે ખબર તો બધી છે એટલે લાઈટ થવા માંડી કે પોગેલો માણસ છે, આપણને કડે નહીં ચડાવે, હિલાન માર્ગે નહીં ચડાવે. પુનિતાચાર્ય પાસે ગયો હતો. ત્યાં એ તો બધું બોલ્યો, હું બોલ્યો, એ બોલ્યો, બધું બોલ્યો. હવે સદગુરુ મહારાજની જય. હવે આ તમે બોલો. મને કઈ ઈચ્છા નથી. બોલો. કેવલ બોલ.